સભામાં ઉપસ્થિત સમગ્ર ભક્તજનોને અમારા હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તજનો, આપણે 9 પ્રકારની ભક્તિની વાતો તો સાંભળી, પણ આજે પૂજ્ય વક્તાશ્રીએ બહુ સરસ વાતો કરી હો. તમે બધાએ ભગવાનનું ભજન ઘણું કરો છો એટલે આંતરિક તણાવ તો તમને ખબર નહીં હોય કોને કહેવાય. હરીશભાઈ, સુરેશભાઈ, આંતરિક તણાવ કોને કહેવાય તમને ખબર નહીં હોય, પણ આજે દુનિયામાં ભક્તજનો આંતરિક તણાવ બહુ વધી રહ્યો છે હો, બહુ વધી રહ્યો છે. અને એ આંતરિક તણાવને દૂર કરવા માટે કોઈ સર્વોત્તમ, અતિ ઉત્તમ અને અતિ સરળ કોઈ ઉપાય હોય ને તો એ છે ભગવાનની મૂર્તિનું ચિંતવન. અને એ ચિંતવનમાં જે 9 પ્રકાર અને એ 9 પ્રકારની ભક્તિ, અને આવું ચિંતવન જેને હોય ને એને ગમે એટલી ઉપાધિ હોય ને ભક્તજનો, ગમે એવી ઉપાધિ હોય એને ગાઢ નિદ્રા આવી જાય. અને આ પ્રયોગ તમે બધા કર્યો છે, ન કર્યો હોય ને, તમે બધા વડીલો છો, યુવાન છોકરાઓ છો, યુવાન દીકરીઓ હોય, એમને પણ ખાસ પ્રયોગ કરવાનો. એક ઉદાહરણ દઉં. લગ્ન મા બાપ દીકરાના ધામધૂમથી કરાવે, ઘણી બધી સંપત્તિ પણ દીકરો ચાગલો હોય તો આપે. અને આ એક પરિવારમાં કેવું બન્યું, એ બાપે પોતાના દીકરાને મિલકત પણ ઘણી બધી આપી અને મુદ્દલ રકમ હતી એ પણ ઘણી બધી આપી. અને એમાં એક દિવસ બન્યું એવું, નાની વાત મોટું રૂપ લઈ લીધું. અને યુવાન દીકરાને કેવો ક્રોધ આવી ગયો. જે દીકરાને બાપે ભણાવ્યો, ગણાવ્યો, પરણાવ્યો, માલ મિલકત ધન સંપત્તિ બધું આપ્યું, એ આવેશમાં આવેલા દીકરાએ બાપને ધક્કો દીધો અને બાપ પડી ગયા, માથામાં લાગી ગયું. હોસ્પિટલે તો લઈ જવાયા, પણ બાપને હૈયામાં એટલું લાગી આવ્યું, ઘરે આવ્યા ને કલાક 2 કલાક પછી એને ડૉક્ટરે તો ઘેનની દવા આપી, પણ ઘેનની દવા એને કામ કરી નહીં. શું કામ ન કરી તમને ખબર છે સુરેશભાઈ? કારણ આટલું કે જે દીકરાને માટે મેં આટલું કર્યું અને દીકરાએ મને આવું કર્યું, મારી સંગાતે દીકરાએ આવું કર્યું, પણ એમના ઘરવાળા અતિ ભગત હતા. અને એમના ઘરવાળાનો 1 કલાકનો સમાગમ, એમના ઘરવાળાનો 1 કલાકનો સમાગમ એટલે તમે દીકરાએ તમને શું કર્યું એ મૂકો, અને હું કીર્તન બોલું છું ને એ કીર્તન સાંભળજો. અને ત્યારે એમના ઘરવાળાએ શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે, શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે, મૂર્તિ પ્યારી રે, નાખું મારા પ્રાણ વારી રે. આ 4 ચાદ પદનું કીર્તન, એમના પછી વંદુના 8 પદ, વચમાં 1 પદ પૂરું થાય ને એટલે ઘરવાળા હો, તમે કીર્તન સાંભળો છો ને
તમારું મન કીર્તનમાં રહેવું ને, એ તમને કેને ધક્કો દીધો એ તમે નથી સંભાળતા ને. અને આ કીર્તન બે પૂરા ન થયા, વંદુ એમના ઘરવાળા બોલે છે અને બોલતા બોલતા એ ભગતને ઊંઘ આવી ગઈ. ઘરવાળા પણ સૂઈ ગયા. આશ્ચર્ય એ વાતનું, સવારે ઉઠ્યા ને ત્યારે રોજ જે 5 વાગે ઉઠે ને એના 5:30 થયા પણ જાગ્યા નહીં. આ મારા ને તમારા જીવનમાં થાય ને, આપણું આમ જ થાય. પણ જો અહીંયા જે કીધું ભગવાનની મૂર્તિનું ચિંતન, અને આ ચિંતન જો તમે ને હું કરી શકીએ ને તો આપણે ભગવાનના કૃપાના આશીર્વાદના પાત્ર બનીએ. અને ઉપાય પણ ભગવાન બતાવે અને ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર પણ થાય. અને જે કલહ ઘરમાં થયો ને એનો ઉકેલ પણ આવે. પણ જો ભગવાનની મૂર્તિનું ધ્યાન ન હોય ને ભાઈ, ભગવાનની મૂર્તિનું ધ્યાન ન હોય ને તો શું થાય ખબર છે? તો એ થાય કે મારા દીકરાને મેં આપ્યું છે ને, હવે એને થોડા દિવસે તારા બતાવું નહીં તો હું એ સૂરજ પ્રકાશ નહીં. શું કહું હું? આવું આપણે કરીએ મારા વાલા. અને આનેથી લાભ થાય ખરો? દીકરાને પણ ખુવારી, બાપને પણ ખુવારી. પણ જો એ જગ્યાએ ભગવાનનું, એમના ઘરવાળા કેટલા ભગત હશે તમે કલ્પના કરો. અને તે દિવસથી એમને દીકરાનું કહેવાનું છોડી દીધું અને વંદુના પાઠ કરવાનું ચાલુ કરી દીધું. અને સમય હજી 10 દિવસ ન થયા, એ જ દીકરો બાપના પલંગ હતો ને સેટી, એ જગ્યાએ ચરણ લગે બેસી અને બાપની આગળ ધ્રુસકે ધ્રુસકે એ દીકરો રડ્યો. ના બાપે એક શબ્દ કીધો, ન માએ કીધું. તો આ દીકરામાં આટલું પરિવર્તન કોણે આણ્યું? એમના માએ દીકરાના બાપને આ ભગવાનના ભજન તરફ વાળ્યો ને, ભગવાનના મૂર્તિનું ચિંતન કરવામાં વાળ્યા ને, એનું આ પરિણામ. તમે બધા ભાગ્યશાળી છો, તમારા દીકરા પણ બધા ભગત છે, બરાબર ને? તમારા દીકરા તો કેવા સુપાત્ર છે કે તમને પૂછ્યા વિના કંઈ સત્સંગની સેવા કરવી હોય ને તો એ મનમાં આવે એમ એટલી સેવા કરે. અને પછી છેલ્લે બાપાને કહે, બાપા હું આટલી સેવા કરું, તમને વાંધો નથી ને? તમે રાજી થાઓ, બરાબર કે નહીં? આ ભગવાનની આપણા ઉપર કૃપા છે કે નથી? આ કૃપા છે. હજી ભગવાન પાસે એ પ્રાર્થના કરવાની, મહારાજ મને ઘરમાં કંકાસ જોઈતો નથી. અને એટલા માટે તો જે ઘરમાં ભગવાનના, જે ફરિયામાં ભગવાનના સંતોના, ભગવાનના ભક્તોના કીર્તનો, ભજનો, કથાઓ, વાર્તાઓ થતી નથી ને, એ જગ્યાએ અશાંતિ થાય, એ જગ્યાએ કંકાસ થાય, એ જગ્યાએ કુસંપ થાય. પણ જે જગ્યાએ ભગવાનનું ભજન થાય, ભગવાનના કીર્તનો ગવાય, એ જગ્યાએ કુસંપ થવાના યોગ હોય ને તોય પણ સંપ થઈ જાય. એટલા માટે આપણે એ પ્રયત્ન કરવાનો. તમે તો બધા સુખી છો, બધા શાંતિનો અનુભવ કરો છો, બધા પૂજાપાઠ કરો છો, પણ કદાચ કંઈક એવું લાગે ને ત્યારે આ માર્ગે આપણે વળવાનું છે. તમે તમારા હાથે ચંદન ઘસ્યું છે ક્યારે? ચંદન, અસલ ચંદન આવે ને સુખડ પથ્થરમાં, તમે તમારા હાથે ઘસ્યું છે ભાઈ? બરાબર. તમારા હાથે ચંદન ઘસજો. તમારી પાસે ઓરસીઓ ન હોય તો સૌનક સ્વામી પાસે લઈ જાજો, મોટો ઓરસીઓ હોય લગાવી દે. અને એ મોટા ઓરસિયામાં તમારા હાથે અસલ ચંદન ઘસી ભગવાનને અર્ચા કરી
પછી તમે તમારા હાથે તમારા ભાલમાં એ ચંદનની અર્ચા કરજો. પછી તમારું ભાલ તમારા ઘરમાં આરીસો હોય ને એ આરીસામાં તમે જોજો તમને કેટલી શીતળતા લાગે છે, તમારું ભાલ તમને કેટલું રૂપાળું લાગે છે. પછી એ જ તમારા હાથ કદાચ કોમળ ન પણ હોય તો પણ તમે તમારા હાથે એ મહારાજને ભાલમાં ચંદનની અર્ચા કરી હશે ને, અને એનો તમને જે અનુભવ થશે ને એ બહુ જ જુદો હશે, બહુ જ જુદો હશે. અરે એટલું જ નહીં, એ ચંદનની અર્ચા મહારાજને ભાલમાં કરી હશે, મહારાજના ગાલમાં કરી હશે, મહારાજના વક્ષસ્થળમાં તમે ચંદનની અર્ચા કરી હશે, ચંદનનો લેપ તમે કર્યો હશે. એના પહેલાં તમે ઉનાળો હોય, ચૈત્ર વૈશાખના જેઠના દિવસો હોય અને તમે તમારા હાથે તમારા હાથે ઘસી અને ચંદનનો તમે તો ક્યારેય આ પ્રયોગ કર્યો નથી. કર્યો છે મારા વાલા? નથી કર્યો. પેલો તમારે પ્રયોગ કરવો પડે. તમે પ્રયોગ કરો પછી તમને મહારાજને એ ચંદન અર્ચા કરવાની જે મજા આવે ને, આનંદ આવે ને, સુખ આવે ને, તમને હૈયામાં મહારાજના આખાય શરીરમાં ચંદન અર્ચા કરવાનું સુખ આવે ને, એ કંઈક અનેરું હોય, કંઈક અનેરું હોય. બહુ સરસ ભક્તજનો, વળી ક્યારેક એની વાતો કરશું. પણ આ સુખ એવું છે કે સંસારની ઉપાધિ હોય, સંસારની તકલીફ હોય, સંસારની વ્યાધિ હોય, એમાં પણ આપણને પરમ શાંતિનો અનુભવ કરાવે એવી ભગવાનની મૂર્તિ છે. એટલે સંસારમાં આપણે આવ્યા છીએ ને દુઃખી થવા માટે નહીં, પણ પરમ સુખનો આસ્વાદ માણવા માટે. પરમ સુખનો આસ્વાદ ક્યારે મણાય, ક્યારે લેવાય? તો એના ભેગી તમે એક આ પેન કિલર લઈ લ્યો તો. કઈ પેન કિલર? ભગવાનની મૂર્તિનું ચિંતન, ભગવાનની મૂર્તિની સેવા, ભગવાનનું ભજન, ભગવાનની મૂર્તિનું જેમાં વર્ણન હોય એવા કીર્તનનું ગાયન. અને આ જે પેન કિલર છે ને એ એટલી ટોપ ક્લાસની છે કે એનો જેને જેને પ્રયોગ કર્યો ને એને રોગમાં પણ નિરોગીતાનો અનુભવ થયો છે, અહેસાસ થયો છે. એટલે આપણે એના માટે આપણે આ સત્સંગમાં જોડાયા છીએ. હો ભાઈ, બહુ સરસ, અમને આનંદ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.